अन्य 11 બેઠકો પર છે કે જેમાં 2 આપની પણ છે। આપ સમજીને ચાલો। અમદાવાદ મહાનગરપાલિકા ભાજપ 17 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકામાં છે કે જે વોર્ડ વાઇઝ વાત સંધ્યાએ પણ પહેલા કરી હતી। બાબરા નગરપાલિકામાં ભાજપ 4 પર બેઠક પર આગળ ચાલી રહ્યું હોવાની જાણકારી છે। જી બિલકુલ 17 પર અત્યારે બીજેપી આગળ ચાલી રહ્યું છે। જે વોર્ડ વાત છે 48 વોર્ડ જેમાં 17 પર આગળ ચાલી રહ્યું છે। અહીંયા 192 બેઠકોની અહીંયા વાત થઈ રહી છે। મહાનગરપાલિકા કોંગ્રેસ અત્યારે ખાતું નથી ખોલાવી શકી, પરંતુ સતત જે વિશેષજ્ઞો છે એ કહી રહ્યા છે કે ભલે આખી પેનલ ન જીતે પરંતુ કોંગ્રેસ એ પેનલમાં ક્યાંક હોય તેવું લાગી રહ્યું છે। ઉપલેટા તાલુકા પંચાયતનું પરિણામ આવી ચૂક્યું છે કે જ્યાં આગળ અરણી બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે। અરણી બેઠકથી વલણ બાદ જીતના સમાચાર। ઉપલેટા તાલુકા પંચાયતનું આ પરિણામ જે છે તે જાણવા મળી રહ્યું છે। અરણીથી સારા સમાચાર। સિદ્ધપુર તાલુકા પંચાયતની બિલિયા બેઠક પર ભાજપના ફાળે ભાજપ ઉમેદવાર ગોવિંદભાઈ પટેલનો વિજય થયો છે। અહીંયા આગળ પણ વલણ બાદ વિજય જોવા મળી રહ્યો છે। સિદ્ધપુર તાલુકા પંચાયતની બિલિયા બેઠક ભાજપના ફાળે જતી જોવા મળી રહી છે। મહીસાગર કોઠંબા તાલુકા પંચાયતની અહીંયા આપનું ખાતું ખુલતું જોવા મળી રહ્યું છે। તાલુકા પંચાયતની અમરાપુર 3 બેઠક પર આમ આદમી પાર્ટીના કાર્યકર ઉમેદવારનો વિજય થયો છે અને દયા ભરાડનો વિજય થયો છે। સૌરાષ્ટ્ર આ ખુશી મને એટલા માટે પણ થઈ રહી છે કે જે અત્યારે રુઝાન સામે આવી રહ્યા છે અને જે જીત સામે આવી રહી છે તેમાં મહિલાઓની ભાગીદારી છે। મહિલાઓના નામ સામે આવી રહ્યા છે અને એ લોકોનો વિજય થઈ રહ્યો છે। એટલે એક ખુશીની વાત, જે 33% અનામતની વાત થતી હતી, મહિલા ભાગીદારીની વાત થતી હતી, પરંતુ અહીંયા જ્યારે મહિલાઓની જીત થતી હોય ત્યારે એક મહિલા તરીકે ગર્વ પણ થતું હોય છે। 999 કુલ બેઠકો અને બસ હવે 1000 નો આંકડો પાર થવાને બસ થોડીક સેકન્ડ 1002 બેઠકો કુલ બેઠકો 1002 ના વલણો આવી ચૂક્યા છે। 9992 માંથી 1004 બેઠકોમાંથી 952 પર ભાજપ આગળ, કોંગ્રેસ 39 પર, અન્ય 13 પર આગળ ચાલી રહ્યું છે। 1005 વાત કરીએ છીએ ત્યાં સુધીમાં સતત આંકડા ચેન્જ થઈ રહ્યા છે। 1005 કુલ બેઠકોના અત્યારે વલણો સામે આવ્યા છે। બીજેપી અહીંયા પણ બાજી મારી રહ્યું છે। 100% સ્ટ્રાઇક રેટ નહીં પરંતુ 95% સ્ટ્રાઇક રેટ જરૂર એનો છે। મહાનગરપાલિકામાં 1044 બેઠકમાંથી 178 પર ભાજપ, જે આંકડા છે તેમાં 168 પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। 2624 માંથી 470 બેઠકમાંથી 441 બેઠક પર નગરપાલિકામાં આગળ ચાલી રહી છે। 957 પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। બિલકુલ 1010 બેઠકોની મત ગણતરી ટ્રેન્ડ અત્યારે સામે આવી રહ્યા છે। 961 પર બીજેપી આગળ છે। અમરેલી બાબરા પાલિકામાં ભાજપે ખાતું ખોલ્યું છે। અમરેલી બાબરામાંથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ વોર્ડ નંબર 1 માં 4 ભાજપના ઉમેદવારોની જીત થઈ ચૂકી છે, જે જાણકારી મળી રહી છે। અમરેલી બાબરા પાલિકામાં ભાજપે ખાતું ખોલ્યું છે। બિલકુલ 1019 બેઠકોની ગણતરી અને જેમાં 1020 બેઠકો, જેમાં 966 પર બીજેપી આગળ 94% સ્ટ્રાઇક રેટ સાથે અને કોંગ્રેસ 40 પર આગળ છે। 14 અન્ય પણ છે। તાલુકા પંચાયત બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે। બલિયાસણા બેઠક પર કોંગ્રેસની જીત થઈ ચૂકી હોય તે પ્રમાણેના આંકડા છે। વલણ બાદ હવે જીતના આંકડાઓ પણ સામે આવવાની શરૂઆત થઈ ચૂકી છે। અંકલેશ્વર નગરપાલિકાની બેઠકની પણ વાત કરતા હતા કે જે પણ આગળ ચાલી રહી છે। બિલકુલ દાહોદ લીમખેડા તાલુકા પંચાયત કુલ બેઠક 24 છે। રાઉન્ડ એક આપ ઉમેદવાર અહીંયા વિજેતા થયા છે। સવાલ અહીંયા છે કોંગ્રેસનું ટેન્શન હવે વધતું હશે એવું પહેલા વાત કરતા હતા કે સૌરાષ્ટ્ર અને કદાચ સુરતમાં આમ આદમી પાર્ટી હાવી થઈ રહી છે, પરંતુ જે એવા વિસ્તારો જે કદાચ વિચાર્યું ન હતું ત્યાં પણ અહીંયા આમ આદમી પાર્ટી ખાતું ખોલાવતી જોવા મળી રહી છે। એટલે ચિંતા વધશે કોંગ્રેસની। નહીં, સ્વાભાવિક છે કે જ્યારે આપનો ઉદય થાય ત્યારે કોંગ્રેસના મતો કપાય, એ સ્વાભાવિક છે। પરંતુ મને એવું લાગી રહ્યું છે આ વખતે આપ એ થોડી ઘણી ભલે દેખાવ સારો કરશે પણ એ ક્યાંય સત્તામાં ક્યાંય આવી શકે, પરંતુ ચિંતા જરૂર વધશે કોંગ્રેસની। જો સંગઠન ઉપર અમને પૂરો ભરોસો છે। અમારા સંગઠને જે કામગીરી કરી એના ઉપર ભરોસો છે અને આ સંગઠનને લઈને જેમ જેમ ચિત્ર આગળ વધી રહ્યું છે અને જેમ જેમ પરિણામો આવી રહ્યા છે તેમ તેમ કોંગ્રેસના ખાતામાં સીટોનો વધારો થઈ રહ્યો છે। પરંતુ આ તો સત્તાની સેમીફાઇનલ છે ને, હજુ વિધાનસભા આવવાની છે એટલે તૈયારી તો એ રીતે જ હોય। કોંગ્રેસના નેતા સંગઠનની વાત કરે છે કોંગ્રેસના, પણ હું દાવા સાથે કહું છું કે કોંગ્રેસ સમગ્ર વિસ્તારમાં જનસંપર્ક પણ નથી કરી શકી। અમુક ટાર્ગેટેડ એરિયા સિવાય કોંગ્રેસ કે જનસંપર્ક માટે પણ નથી ગઈ। આ ગ્રાઉન્ડ લેવલની હકીકત છે। સમાચાર બીજા આવી રહ્યા છે। 1000 બેઠકોની નજીક પહોંચી ચૂક્યું છે ભાજપ, જે છે તે કુલ 1044 બેઠકમાંથી 985 બેઠક પર અત્યારના આગળ જોવા મળી રહ્યું છે। જે આંકડાઓ સામે આવ્યા છે 9992 બેઠકમાંથી ભાજપ 984 બેઠકો પર અત્યારે